બકરા સારવા માટે જવાનું છે. આ છે આપણા બકરા, આ છે બોકડો. તો મિત્રો તો આપણે લીમડો કાપ્યો તો ત્યાં આવી ગયા છે જો ટાવર પાસે. વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. જે ઠાકર મારા બધા મિત્રોને આજ સવારમાં આપણે નીણ કાપવાની છે. તો આવડે નીણ પેલા આપણે અહીંથી કાપી નાખી ગૌ હાટું. અને જો એટલી નીણ વધી છે 100 હું કડબ. તો અત્યારમાં આપણે પેલા નીણ કાપી નાખવી અને પછી આપણે આજે વારો પડી જશે બકરામાં. તો આપણે બકરા સારવા માટે જવાનું છે અને ઘણા દિવસથી કોમેન્ટ આવતી છે એટલા માટે આપણે આજે એની કોમેન્ટનું પૂરું કરી નાખ્યું. આજ બકરાનો વિડીયો ઉતારી નાખ્યું બકરા સારવી. તો લાઈક કરો, શેર કરો અને જોડિયા રહેજો આપણા વ્લોગમાં. કારણ કે બકરા આપણે કીધે સીધા હાલશે નહીં, તો વ્લોગ જોવાની મજા આવશે. આ મીચો હોડા ઉપર પૂળો અને આ હમણાં દબી એ કઈ નહીં દબાય, ઘડીક વર્ડ મારી દો. આ કાંઈ પૂળો. તો હવે આ બધા પૂળાને આપણે અહીંયા મૂકી દેવી કાપીને એક નીણ. પછી પાછા બીજી નીણ ના છે, બીજી નીણ કાપવાની થાય તો આપણે પાછા બકરા વહી જઈશું. આપણે એક નીણ કાપી દેવી પછી આપણે બકરા લઈને નીકળી. ત્યાં સુધી જોડિયા રહો અમારી સાથે. મિત્રો આપણા બકરા બેઠા છે શેરીમાં, જોઈ શકો છો તમે. તો હમણાં કીધું આપણા બકરા ભલે બેઠા, જો એક તો જો આમ વન વાગડા ગીડે રખડ્યો આખી શેરી. હમણાં બેહો દેવી વાગ્યા છે આપણે 8:30 જેવો ટાઈમ થયો છે. પછી આપણે જઈએ બકરા સરાવવા માટે. તળાને પાડ્યું ફરતા ઇંગોરિયામાં એવું બીજી રખડાવશું ઘડીક બગડી. તો અત્યારે વાગી શીખ્યા છે 9 અને આપણે બકરા લઈને જવાનું છે સરાવવા માટે. તો જોઈ શકું છું આપણે વાહે ધોકો ફેરવો છે, કારણ કે મોરથી તો આપણે કીધે હાલે નહીં, આપણે બોલાવી એટલે વાહે ધોકો ફેરવો છે ને હવે મિધરા વયા જઈએ આપણે બકરા સરાવવા માટે. અત્યારે તો બકરા આપણા મિધરા હાલ્યા જાય એની મેળે, આપણે તો વાહે ધોકો ફેરવો છે કારણ કે આપણે કીધે તો હાલે નહીં. હવે મિધરા આમને જવા દઈએ તળાની પાળીમાં ઇંગોરિયામાં રખડીશી. અત્યારે તો મિત્રો આપણે તળાની પાળ્યા ખાળીઓમાં ઉતાર્યા છે ઇંગોરિયામાં, જોઈ શકો છો તમે. આ રહ્યું ગામ, આ તળાની પાળ. તો મિત્રો આમાં આપણે હમણાં બકરા રખડાવવાના. જો કેમ ટીંગાઈને ખાય, નોખા ન પડી જાય, ખાસ ધ્યાન રાખવાનું. કૂતરા બુતરા અડી જાય તો આપણે ખાવા ખીચડી નહીં ન વધે આમાં. પછી તો એટલાકમાં આપણે સારવી. હવે જો પાયરા સોંટ્યા હતા 1000માં. આમને આમ જવા દઈશું આપણે ને પાછા આવીશું. આમ થઈને આમ ગોળ ગોળ પાયર ફરતા ફેરવીશું ઇંગુરીઓમાં એવું બીજે. જો અત્યારે આમાં સરે છે, 9:15 શીખ્યા છે, 9:15 જેવો ટાઈમ થયો છે. હમણાં સારવી મને લાગતું નહોતું કે અહીંયા પૂગશે એમ, તો વળી થોડાક ભાઈ આપણા પાયધરા તે વળી પહોંચી ગયા ને કે આ ગઢા પાવીને આવડા બકરા હાલે નહીં ઓકારા કર્યા. આજ વળી મિધરા વી એવા ને કા દેકારો કરીને અહીંયા ઊભા રહી જાય. હવે આપણે અહીંયા સારીશું. આપણે આમ બીજે આમ જાવી ઘડીક આમ જાવી એમ કરીને પાયર ફરતા ફેરવીને આપણે હમણાં સારવી. પછી 12 વગાડીને પછી આપણે વહી જઈશું ઘરે અને પોવડા નીરશું ને એવું બધું કરીશું. આપણે થોડોક લીમડો નાખી દીધો છે અત્યારે. જો તો આપણે મિત્રો અત્યારે હવે થઈ ગયા છે રમેશભાઈ એના બકરાની હારે. અને હવે ધીમે ધીમે આપણે બકરામાં જઈ રહ્યા છીએ આમ આગળ. તો અત્યારે મિત્રો આપણે બકરામાં આવી ગયા છીએ, એટલે કે બકરામાં જ છીએ, પણ 3 કિલોમીટર બકરા લઈને આગળ એવા છીએ રેલવે સ્ટેશન બાજુ. જો આ છે રેલવે સ્ટેશન અને આ છે આપણા બકરા, આ છે બોકડો. એવડું મીમ્સ મીક દેવાનું છે આપણે આનું બોકડાનું. કોમેન્ટ કરજો કેવો લાગ્યો બોકડો. જો મિત્રો અત્યારે આપણે સાળિયું કઈ રીતે હાલ્યું. હવે ડોટીઓ વાઈડ મોટા નાખ્યું જાય તો એમ ખાવા એમ પાણી પીવું હોય પાણી પીવે. આમને ડોટ્યા કરે આમને વાંગલા કરીને ઠકવાડ દે. આ કરતા ઢોર હારા આવ ભાઈ. હું જ કહું આ કરતા ઢોર સરે આમાં પી પડી જાય હાલી નીકળું. હા જો મોર ડોટ્યા જ કરે આંકલતા જવાના.
તો વેલા વેલા વાઈડું ચડી ગયા હોય બધા ખાય પછી કરે જલસા. ડોટીઓ આવે તો ડોટ્યા હાથ કરે, એક ધરી ડોટ્યા હાથ કરે, હકલીને પેલા મરાઈ ગયા કે 11 વાગ્યા જેવો ટાઈમ થયો તો 3 કિલોમીટર રન કાપી નાખ્યું. આખો જેમ કેટલું કાપતા છે કોમેન્ટ કરો, તમે વિચાર કરો ખાલી. જો ડોટા ડોટ કરે એમાં એમને 3 ઘેરા છે જુઓ. એ પણ હજી બકરી વાઈ ગયો અને બહાર બકરી વિશે લગભગ અંદાજ કેવો અંદાજ છે. લાઈન હેંડ્યો હવે આપણે બકરા લઈને એવા સીટ રેલવે સ્ટેશને જોઈ શકો છો તમે રેલવે સ્ટેશનનો નજારો. અને સ્ટેશન આમ છે, આપણે બકરા ધરીને પસારી દઈએ છીએ. ટ્રેનનો અવાજ આવે છે એટલે આપણે બકરામાં આગળ લઈ લેવો પડશે. એક બપોર જ આપણે આ બધું ગળકીને ભાગી જાય, બધું એવું થાય એવું છે બધું. એટલે આપણે જો આમ કપાને એવું છે એટલા માટે ત્યાં, અને આપણે આ બાજુ આડા છીએ અને એક લીમડો આમ કાપવાનો છે, એ કપાઈ જાય પછી આપણે ત્યાં દવા દઈશું લીમડો ખવારવા માટે. રોડ કાંઠામાં જ છે જો આમ, ત્યાં ખવારીને પછી આપણે આગળ વધશું એવું છે. લગભગ બીજો કાપવાનો થાય, એક કાપ્યા પછી મને ખબર નથી. અત્યારે બકરા જો આમાં સરસ છે ને હવે 2 દિવસ છે, લગભગ 2 દિવસની માઇલ પર બકરા બધા વહી જશે ડુંગર. અને આપણે ઘઉંના ગોવાળ, આપણે આજનો દિન બકરાના ગોવાળ છે એ નિક્કીની બહુ એટલે પાછું રજા મળી જાય, કંઈ કહેવાય નહીં એવું બધું છે. તો જોડિયા રહેજો આપણા વિડીયોમાં, ને આપણો વિડીયો કેવા લાગે એ જરૂર કોમેન્ટ કરી દેજો. જો મિત્રો અત્યારે ફાટક બંધ થાય છે, એનું ઓલું વાગે છે. હવે ટ્રેન આવશે એટલે આપણે છે ને બકરા બધા હકલી લેવી, અને કામ ટ્રેનમાં એકાદું ગીરી જાય તો 10-15 હજારનું થાય ભાઈ. મિત્રો ગાઉ આપણી ચરી રહી છે, ટ્રેન આવી ગઈ છે. તો લગાવું હું બકરા આપણા ચરી જાય, આમ ટ્રેન જાય છે એમ તો બકરા સરે આપણે. જો બધા સરતા હતા એ બધા ઊભા રહી ગયા. ઓછી તના ભડકે સમજ્યા. તો આવ્યો કાંક નજારો છે અત્યારે. જો મિત્રો 12 વાગી ગયા ને આપણે બકરાને ઊભા રહી દીધા. જો આ બીજે બકરા ઊભા રહી ગયા છે. ઘડીક આંખ લઈને આમ જાય તેને પાછા મારું, આમ જાય આમ ત્યાં પાછા મારું, એટલે હાથા પાડી દીધા છે, ઊભા રહી ગયા. હવે જો બકરા હવે લીમડો હમણાં પણ કપાઈ રહી એટલે આપણે ત્યાં લઈને જવાના છે બકરા. ત્યાં સુધી આપણે અહીંયા એકલા હાકલવાના છે. ઓલપા કપાશે એટલા માટે ત્યાંથી એમ્પા મારવાના, અને એમ્પા ટ્રેનનો પાટો છે એટલે અહીંથી આમ મારવાના, એવું બધું છે. એટલે આપણે કીધું સારવાનો મોહ નથી, અને હાકલીને હાથા પાડીને ઊભા રહી ગઈ ઘડી. ને કા ઘડી આમ કરે તે ઈ લેવા જાવ તો આમ પછી આમ જાય, એ લઈને આવો તો આમ જાય, બીજું બધું આમ કપાશે. ને આ બાજુ પટરી છે ટ્રેનની, એટલે શાંતિથી કીધું ઊભા રહી દીધું. ઓકે જુઓ મિત્રો, પછી હવે આપણે જઈએ સીધા લીમડો ખવારવા. મિત્રો અત્યારે આપણે લીમડો કપાઈ ગયો છે, ત્યાં જઈએ છીએ લીમડો ખવડાવવા માટે બકરા લઈને. હવે આપણે સીધા વ્યા જઈએ ત્યાં લીમડો કાપ્યો, અહીંયા આગળ છે. તો મિત્રો અત્યારે આપણે લીમડો કાપ્યો છે, ત્યાં આવી ગયા છીએ જો ટાવર પાસે. જો 2 લીમડા કાપ્યા છે, એક પેલો એક આ બીજો, આ ત્રીજો, આમ તો 3 કાપ્યા ગયા. જો 2 બાજુ નાખ્યા છે રોડના 2 બાજુના કાંઠામાં. હવે આપણે લીમડો ખાવા દેવી નિરાતે ગાયોને, એટલે બકરાને. ગાયો બહુ કરવી એટલે ગાયોનું નામ બોલાઈ જાય. તો તમારે સમજી જવાનું બકરા ક્યારેક ગાયો બોલાઈ જાય તો, કારણ કે આપણું આ તો બધી બકરીઓ છે ને તમને દેખાય છે, બોલવામાં ક્યારેક ફેર પડી જાય. પછી અત્યારે જો શાંતિથી આપણી બકરીઓ નિરણ ખાઈ રહી છે. નિરણ જ કહેવાય ને આપણા બકરા લીમડો ખાઈ નિરણ બકરાનો. તો હવે અત્યારે વહી ચૂક્યા છે હવા બહાર, અને ટ્રેન આવી રહી છે. પછી રોડના કાંઠામાં નીર્યું છે, જો કાપીને નાખ્યો છે. તો હમણાં આપણે ખાવા દઈએ, ખાઈ રે પછી પાણી બાણી બતાવીશું ખાવજો મને બીજી. આપણે કાંઈ ભાત લઈને આવ્યા નથી, 3-4 વાગે ઘરે વહી જવાનું હોય તો ભાત નથી મંગાવવાનું, ન ભાત મંગાવવું જોઈએ. અને પાણી ખૂટી રહેવા આવ્યું, કારણ કે આપણે અડધો બાટલો જ પીર્યો હતો.
ઊભા ઊભા લીમડો ખવારવાનો છે શાંતિથી, પણ ખાલી ધ્યાન રાખવાનું છે આ બાજુ ગીરી ન જાય અંદર તાર ટેપી, અને આ બાજુ ન ગીરી જાય. ખાલી આમને ધ્યાન રાખવાનું છે બકરા આમ વેણમાં ન ઉતરે, આ બાજુ ખેતરમાં ન ઉતરે એમ લીમડો ખાવા જોવો. મતલબ જુઓ ઓહો રખડી રહે એટલા લીમડે. પછી બહુ કેટે ઘરે જ આવી વહેલા પોવડા બોવડા નાખી દેવું, એવું બધું કરીશું. લીમડો પીડ્યો છે એમને અડધો પડધો ખાતો હતા પેપર કાપી, તો પેપર ખાય છે. પછી લીમડો ખાય છે, પછી આપણે નીકળી જઈશું બે હવા બે ઘર સાઈડ. લીમડો ઘણો પીડ્યો છે, જે અડધો હેઠો મીક્યો છે. જો મિત્રો અહીંયા વરસાદનું તાજું પાણી પીર્યું છે, તો બકરા આમાંય રમકાવા મળ્યા. જો પાણી સારું છે. જો કે શિલામાં તરસ્યા થાય એમ પીતા જાય, બહુ તરસ્યા હોય પછી જો આમ ખાય. આપણે લીમડો બીમડો ખવાઈને ઘડી કેમ આવ્યા છે આટો મરાવા. ઈંગળીઓ મને બધી આ ભમણે બમણે અડધી કલાક પછી પાછા લીમડો અડધો હેઠે મીચ્યો છે એ પાછો ખાય. તો એમ અત્યારે ઘડીક આમાં સારવી, પછી પાછા એમાં ઘડીક રખડાવી, અને ધીમે ધીમે બે હવા બે અઢી થાય એટલે નીકળી જાય. ધીમે ધીમે સડી જાય માર્ગે ઘર બાજુ, વહેલું આવે ઘર, એવું કરવાનું છે. વરસાદના પાણીના ખાડા ભર્યા હોય ને પાણી પીતા જાય, સરતા જાય. તો અત્યારે મિત્રો આપણે પાછા આમ બધી આટો મરાઈને એવા પાછા લીમડો જો હેઠો મીચ્યો તો એવડે ખવારવા લીમડો ખાઈ રહે. પછી આપણે અત્યારે 2:30 વાગ્યા છે, 3:30 વાગી જાય. 3 વાગ્યા પછી નીકળીશું ઘર આમાં. તો મિત્રો અત્યારે વાગી શીખ્યા છે 4:15 અને આપણે બકરા લઈને પહોંચી ગયા છીએ ઘરે. હવે આપણે રોંઢો કરી લેવી. અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઘરે અને વાગી શીખ્યા છે જો 4:15 થયા પાક્કા, અને બપોરા કરવાના આપણે બાકી હતા એટલે હવે આપણે બપોરા કઈ નાખી એવું છે. પછી હવે બકરા આપણા વીએવા ઘરે. મિત્રો અત્યારે આપણે બેસી ગયા છીએ બાકડે શાંતિથી, અને જો આપણે ગયો બધી ઊભી છે અને વાગી શીખ્યા છે 5. તો હવે આજનો વિડીયો લાંબો થઈ જાય છે એટલે આપણે અહીંયા જ વિડીયો પૂરો કરીએ. તો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.